સીબીએસઈ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે. વર્ષ 2026થી તમારી ઉત્તર વહીઓ પરંપરાગત પેન પેપરથી નહીં પણ ઓન સ્ક્રીન ચેક થશે. જી હા, સીબીએસઈ હવે મૂલ્યાંકન પ્રક્રિયામાં ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યું છે. પરંતુ શું આનાથી તમારા માર્ક્સ પર કોઈ અસર પડશે? ચાલો જાણીએ આ ઓએસએમ સિસ્ટમ શું છે. આ નવી સિસ્ટમનું નામ છે ઓન સ્ક્રીન માર્કિંગ. આમાં તમારી ફિઝિકલ ઉત્તરવહીઓને હાઈ ક્વોલિટી સ્કેનરથી સ્કેન કરી શિક્ષકો કોમ્પ્યુટર સ્ક્રીન પર ડિજિટલ રીતે તેને તપાસશે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે માર્ક્સના સરવાળામાં થતી ભૂલો હવે ભૂતકાળ બની જશે અને પરિણામો ખૂબ જ ઝડપથી આવશે. મહત્વની વાત એ છે કે આ ફેરફાર અત્યારે માત્ર ધોરણ 12 માટે જ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓના પેપર 2026માં પણ અત્યારની જેમ મેન્યુઅલ પદ્ધતિથી જ ચેક થશે. બોર્ડે તમામ શાળાઓને હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને લેટેસ્ટ કોમ્પ્યુટર સિસ્ટમ તૈયાર રાખવાના આદેશ આપ્યા છે. શિક્ષકોને પણ ખાસ તાલીમ અને ડેમો વિડીયો આપવામાં આવશે, જેથી મૂલ્યાંકનમાં કોઈ ક્ષતિ ન રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પેપર લખવાની પદ્ધતિ તો એની એ જ રહેશે, પણ ચેકિંગની રીત બદલાશે. આ નવી સિસ્ટમ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જણાવો અને તમારા સીબીએસઈના મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરો.